અહીંના અમરેલીના પ્રતિનિધિ જે રહી ચૂક્યા છે 3 ટર્મ સુધી, નારણ કાછડિયાભાઈ, તો એમની સામે 2020થી મારી રજૂઆત હતી કે એના બંગલો આવ્યો છે સર્વે નંબર 503ની અંદર, અને એને લાગુ જમીન ગૌસરની જમીન 334 પૈકી 5માં તેઓએ દબાણ કર્યું છે, અને દબાણ હટાવવા માટે નામદાર હાઈકોર્ટે 39/2020ના આદેશથી કોર્ટે હુકમ કરેલો હતો કે આ દબાણ દૂર કરવું, પણ અત્યાર સુધી માત્ર કાગળ ઉપર દબાણ દૂર થયું છે। વાસ્તવિક રૂપે ત્યાં મીડિયાના લોકોને આપણે જઈએ તો ત્યાં આંબા, રાવણા જેવા ફળાવ ઝાડ છે, ને સિઝનલ ઝાડની અંદર જ્યારે ફળો આવે ત્યારે આજુબાજુના નાના બાળકને પણ અડવા દેતા નથી। માત્ર નારણભાઈ કાછડિયાના બંગલામાંથી આ આંબાની કેરી એ પરિવાર ખાય છે, એ રાવણા ખાય છે। એની સામે મારો વિરોધ હતો કે આ અમરેલીના નાગરિક, નાનામાં નાનો માણસ એ આંબાના ફળ ખાય આવતી સિઝનમાં, એ માટે દબાણ હટાવવા માટેનો મારો પ્રશ્ન હતો। બીજો પ્રશ્ન, ગૌચરની જમીન 334 પૈકી 5માં 5544 મેટ્રિક ટન માટીનું ખનન થયું, અને પ્રૂફ થઈ ગયું ગૌચરની અંદરથી ખોદાણું, અને ખોદાયેલી માટી એક રોડના કોન્ટ્રાક્ટર કે જેના સાંસદના પૌત્રના નામે એજન્સીના એ એન્જિનિયર છે, એમના મારફતે 5544 મેટ્રિક ટન માટી, એટલે કે વર્તમાન બજાર કિંમત મુજબ એ લોકોને 53 લાખનો દંડ થવો જોઈએ, એની જગ્યાએ 13 લાખનો દંડ આ ગૌચરની માટી માટે સાદી ગણી અને કર્યો। તો એ રજૂઆત હતી। ત્રીજી રજૂઆત એ હતી કે અમરેલીથી ભોજલિયા હનુમાન સુધીનો જે 1566 મીટર રોડની અંદર લોખંડ નાખવામાં નહોતું આવ્યું, અને 15,000 કિલો લોખંડ નાખ્યું છે, એવા બિલો લઈ લેવામાં આવ્યા હતા। એમની તપાસ માટેની મારી અરજી હતી। ચોથી બાબત એ હતી કે મહુવા જેતપુર નેશનલ હાઈવે નંબર 351 જે બનવાનો છે 4 ટ્રેક, એની અંદર નારણ કાછડિયાભાઈની જમીન રાતોરાત બિનખેતી કરી દેવામાં આવી, બીજા ખેડૂતોને અવગણવામાં આવ્યા। જ્યાં એલામેન્ટ ચેન્જ કરવાની જરૂરિયાત નહોતી એવા ઓળિયા વગેરે ગામના ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો। એ અન્યાય સામેનો મારો અવાજ ઉઠાવવા માટે મેં આજ રોજ અર્ધનગ્ન હાલતમાં આ આંદોલન કર્યું હતું, અને કલેક્ટરશ્રી દ્વારા મને આજે લેખિતમાં આ બાબતે થોડા દિવસોમાં કાર્યવાહી કરવાનું જણાવેલ હોવાથી અમે 7 દિવસ સુધી આ અમારો કાર્યક્રમ અત્યારે મોકૂફ રાખીએ છીએ। આટલા પૂરતેથી અમે આવનારા દિવસોમાં, હવે જ્યારે 7 દિવસમાં પગલાં ભરવામાં નહીં આવે તો નેશનલ હાઈવેના લાગુ તમામ ખેડૂતોને સાથે લઈ અને ગૌચરની જમીન બાબતે આ જિલ્લાના તમામ માલધારીઓને સાથે લઈને, જે ગૌચરની ગાયોની જમીન, એટલે કે અત્યારના લાંબી સાળવાળા રાજકારણીયાના બાપને નથી આપેલી, એ રજવાડાઓએ દાન આપેલી જમીન છે, ને એની અંદર જ્યારે ખનન થતું હોય ત્યારે સાદી માટી કેવી રીતે ગણવામાં આવે? જંત્રી જ્યારે લાગુ પડી એ પહેલાંનું ખનન હતું, તો આ જંત્રીના નવા દર મુજબ એમાં 53 લાખ રૂપિયા દંડ થવો જોઈએ। એ તમામ માગણીઓ સાથે અમે હવે 7 દિવસ વેઇટ કરશું, ને આવનારા દિવસોમાં ફરી અમે ઉગ્ર સાથે આ આંદોલન કરવા આ કચેરી ખાતે આવીશું।